तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चेनल में। तो मित्रों, आजना विडियो में आपणे छे 17 ऑक्टोबर 2025 करंट अफेर्सना अगत्यना प्रश्न आ विडियो में आपणे जोवाना छे। तो विडियो में छे अंत सुधी बन्या रहेजो अने विडियो पसंद आवे तो विडियो ने लाइक करजो अने विडियो ने तमारा मित्रों साथे अवश्य शेर करजो। तो चलो आपणे विडियोनी शरूआत करीए। तो पहलो प्रश्न है मित्रों कि वर्ल्ड हेल्थ समिट 2025 અને ડિજિટલ ક્યાં યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે ન્યુયોર્ક યુએસએ, દિલ્હી ભારત, બર્લિન જર્મની કે જેનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે। તો મિત્રો આનો જવાબ આવશે તે આવશે બર્લિન જર્મની ખાતે મિત્રો છે આ વર્લ્ડ હેલ્થ સમિટ 2025 છે તે યોજાણી હતી। હવે તેના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો વિશ્વ આરોગ્ય સમિટ 2025 છે મિત્રો તે બર્લિન જર્મની ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખની વાત કરીએ તો 12 થી 14 ઓક્ટોબર દરમિયાન આનું આયોજન કરવામાં આવેલું હતું। ઉદ્દેશ્યની વાત કરીએ તો આ સમિટનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્વાસ્થ્યના પડકારોની ચર્ચા કરવાનો, ઉકેલો શોધવાનો અને જે છે સહયોગને પ્રોત્સાહન આપવાનો રહેલો છે। ઉપરાંત થીમની વાત કરીએ તો વિભાજિત વિશ્વમાં સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી તે મિત્રો છે 2025 વિશ્વ આરોગ્ય સમિટ 2025ની થીમ રહેલી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે અમદાવાદમાં આયોજિત 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં કયો દેશ છે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ચીન, જાપાન, ભારત કે અમેરિકા। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ચીન દેશ છે આમાં જે છે મેડલ ટેલીમાં ટોચના સ્થાન ઉપર રહ્યો હતો। હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો 11મી મિત્રો છે એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન છે મિત્રો તે ભારતમાં છે પ્રથમ વખત છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થળની વાત કરીએ તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ગુજરાત ખાતે આનું આયોજન થયું હતું। તારીખની વાત કરીએ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના ક્રમની વાત કરીએ તો ભારતનો ક્રમ આમાં 11મા ક્રમ ઉપર રહ્યો હતો। 13 મેડલ, 4 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સાથે ભારત 11મા ક્રમ ઉપર રહ્યું હતું। મેડલ ટેબલમાં મિત્રો ટોચના 3 દેશોની વાત કરીએ તો તેમાં ચીન છે પ્રથમ ક્રમ ઉપર, કઝાકિસ્તાન બીજા ક્રમ ઉપર અને જાપાન ત્રીજા ક્રમ ઉપર રહ્યું હતું। મિત્રો ચીને છે સૌથી વધુ 54 મેડલ સાથે છે તે પ્રથમ ક્રમ ઉપર, બીજા નંબર ઉપર 23 મેડલ સાથે કઝાકિસ્તાન અને જે છે 21 મેડલ સાથે ત્રીજા ક્રમ ઉપર જાપાન દેશ રહેલો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે અમેરિકા પછી ગૂગલનું સૌથી મોટું એઆઈ ડેટા હબ વિશ્વમાં ક્યાં સ્થાપિત થશે? તો ઓપ્શન આપેલા છે સિડની ઓસ્ટ્રેલિયા, ટોક્યો જાપાન, ટોરન્ટો કેનેડા કે વિશાખાપટ્ટનમ ભારતમાં। તો આમાં જવાબ આવશે વિશાખાપટ્ટનમ ભારતમાં મિત્રો છે આ ગૂગલનું વિશ્વમાં જે છે જે સૌથી મોટું એઆઈ ડેટા હબ બનાવવા જઈ રહ્યું છે। હવે તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આ પહેલ મિત્રો છે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ગૂગલના સંયુક્ત સાહસ દ્વારા છે અદાણી કોનેક્સ સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવી રહ્યું છે। તેનો ઉદ્દેશ્ય મિત્રો ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેનો રહેલો છે। આ પ્રોજેક્ટ માટે મિત્રો છે $15 બિલિયન રોકાણ પણ કરવામાં આવશે જે 2026 થી 2030 વચ્ચેના અમલમાં મૂકવામાં આવશે। આ ઉપરાંત આ પ્રોજેક્ટ મિત્રો છે ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર છે અને અમેરિકા બહારનું વિશ્વમાં ગૂગલનું આ સૌથી મોટું એઆઈ હબ પણ રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો પ્રશ્ન છે કે કયું રાજ્ય રાઇટ ટુ ડિસ્કનેક્ટ જે કાયદો છે રજૂ કરનાર ભારતનો પ્રથમ રાજ્ય બન્યું છે? તો ઓપ્શન તમને આપેલા છે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક કે તમિલનાડુ રાજ્ય। તો આમાં જવાબ આવશે મિત્રો કેરળ રાજ્ય છે આ જે છે કાયદો રજૂ કરનાર ભારત દેશનો પ્રથમ રાજ્ય રહેલું છે। હવે મિત્રો રાઇટ ટુ ડિસ્કનેક્ટ શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ તો કેરળમાં મિત્રો છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 છે તાજેતરમાં જ કેરળ વિધાનસભામાં આ ખાનગી બિલને છે સભ્ય બિલને છે જે રજૂ કરવામાં આવ્યું હતું। આનો મુખ્ય હેતુ મિત્રો છે કે કર્મચારીઓને કલાકો પછી જે કામના કલાકો છે
તે કામના કલાકો પછી કામ સંબંધિત જે સંદેશા વ્યવહાર હોય છે, જેમાં કોલ છે, ઈમેલ છે, ટેક્સ્ટ છે, જેનો જવાબ ન આપવા માટે કાનૂની અધિકાર પૂરો પાડવાનો છે. એટલે કે જે કામના કલાકો પૂર્ણ થઈ જાય ત્યારબાદ છે તે કોઈ પણ પ્રકારના જે છે સંદેશા વ્યવહાર છે કામને લગતા ન થવા જોઈએ, તેના માટેનો છે આ કાયદો રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો ક્રમ શું છે? મિત્રો, અહીં ત્રીજા ક્વાર્ટરની વાત થઈ છે, તાજેતરમાં જાહેર થયો છે. તો ઓપ્શન આપેલા છે 85મો, 80મો, 77મો કે 90મા ક્રમ. તો આમાં જવાબ આવશે મિત્રો, ભારતનો ક્રમ છે આ ત્રીજા ક્વાર્ટરમાં છે 85મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યું છે. હવે આના વિશે વધારે આપણે માહિતી જોઈએ તો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તાજેતરમાં જે ત્રીજો ક્વાર્ટર મિત્રો રજૂ થયો હતો, જેમાં 85મો ક્રમ ભારતનો રહ્યો છે, જેમાં 57 વિઝા મુક્ત આગમન જે છે ભારત દેશ કરી શકે છે 57 જેટલા દેશોમાં. જાન્યુઆરી 2025માં મિત્રો પહેલા ક્વાર્ટરમાં છે 85મો ક્રમ હતો, ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં 77મો ક્રમ ભારત રહ્યો હતો અને ત્રીજા ક્રમમાં ફરીથી 85મા ક્રમ ઉપર છે. ટોપ 3 દેશોમાં મિત્રો સિંગાપુર પ્રથમ ક્રમ ઉપર છે, દક્ષિણ કોરિયા બીજા ક્રમ ઉપર અને જાપાન ત્રીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ ભારતીય સ્ક્વોશ ખેલાડી શ્રેયા ચિન્નપ્પાએ છે તેનું કેટલામું પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે 10, 11, 12 કે 13મું. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે જે છે તે જવાબ 11મા નંબરનું તેનું છે ટાઇટલ છે તે જીત્યું છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ભારતીય સ્ક્વોશ ખેલાડી શ્રેયા ચિન્નપ્પાએ છે જાપાનના યોકોહામામાં આયોજિત જે છે જાપાન ઓપન્સમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી પોતાનું 11મું પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન ખિતાબ છે તે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે કોંકણ જે મિત્રો કોંકણ કવાયત છે ભારતીય નૌકાદળ અને કયા દેશની નેવી વચ્ચે છે આ દ્વિપક્ષીય નૌકા કવાયત છે મિત્રો તે રહેલી છે? ઓપ્શન છે યુકે, USA, UAE કે જાપાન. તો આમાં જવાબ આવશે મિત્રો, તે જવાબ આવશે ભારત અને યુકેની જે નેવી વચ્ચે છે આ દ્વિપક્ષીય નૌકા કવાયત રહેલી છે. આના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો મિત્રો તાજેતરમાં જ કવાયત કોંકણ 2025 5 ઓક્ટોબર 2025ના રોજ ભારતના પશ્ચિમ કિનારે છે આ શરૂ કરવામાં આવી હતી. તેમાં મિત્રો ભારતીય નૌકાદળ અને યુકેની રોયલ નેવી વચ્ચે છે આ દ્વિપક્ષીય નૌકા કવાયત છે તે યોજાઈ હતી. આ કવાયત મિત્રો 5 થી 12 ઓક્ટોબર દરમિયાન 2 તબક્કાઓમાં છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં જ ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે સુરત, અમદાવાદ, ગાંધીનગર કે વડોદરાને. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે અમદાવાદ જિલ્લાને છે આ શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ સ્વચ્છતા હી સેવા માટે છે આપવામાં આવેલો છે. તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેના હસ્તે અમદાવાદ જિલ્લાના સ્વચ્છતા બાબતે તેમને છે નોન ટ્રાઇબલ શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના મિત્રો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનમાં અમદાવાદ જિલ્લાને છે તે નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર રાજ્યમાં અનોખું સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે મિત્રો અમદાવાદ જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી DRDAના નિયામક શ્રી AM દેસાઈનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.